માંગુ છું મિત્રો। બરોડા ડેરીએ કરેલા દૂધના ભાવ વધારા સામે કોંગ્રેસે વિરોધ કર્યો છે। કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાલ બરોડા ડેરીએ જઈને નોંધાવ્યો છે વિરોધ। હાથમાં થાળી અને સૂત્રોચ્ચાર સાથે આ વિરોધ કરી રહ્યા છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાતું હોવાનો દાવો વ્યક્ત કરાયો છે। પોલીસે વિરોધ કરતા લોકોને રોકતા ઘર્ષણ પણ અહીંયા સર્જાયું। પોલીસે વિરોધ કરનાર કાર્યકર્તાઓની અટકાયત પણ કરી લીધી છે। પ્રમાણે 2 રૂપિયા ભાવ વધી ગયો છે। સૌથી પહેલા તો મહિલાઓનું જે બજેટ છે ખોરવાઈ ગયું છે। સામાન્ય માણસ હોય તો દૂધનો 1 રૂપિયો કે 2 રૂપિયા ભાવ વધે તો પણ એનું જે કમાણીમાં કઈ વધારો નથી થતો, પણ ગેસ હોય કે દૂધ હોય, કોઈ બી જગ્યાએ બધું શાકભાજી હોય, હમણાં થોડું સસ્તું હોય, બાકી શાકભાજીનો ભાવ જે આસમાન છૂટો, તો મહિલાઓ કેવી રીતે એમનું પોતાનું બજેટ, પોતાના છોકરાઓ 2-3 તો કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવે। એટલે અત્યારે અમે દૂધનો ભાવ જે 2 રૂપિયા વધ્યો છે, સરકારને કહેવા માંગે છે કે મહિલાઓનું બજેટ છે ખોરવાઈ રહ્યું છે, તો તાત્કાલિક આ દૂધનો ભાવ પાછો ખેંચે, કારણ કે આ નાના બાળકને બી આ દૂધની વસ્તુની જરૂર હોય છે। ભરેલી થેલીઓ મોંઘી થઈ ગઈ, ભરેલી થેલીઓ મોંઘી થઈ ગઈ એટલે ખાલી થેલી ફેરીને નીકળ્યા છે। ગરીબ અને મધ્યમ વર્ગ પર બોજો નાખવામાં આવી રહ્યો છે। દૂધની સાથે સાથે છાશ, દહીં બધું જ બધામાં વધારો। આજે છાશ તો આ ગરમીમાં ગરીબોનું અમૃત કહેવાય, તો ગરીબોના અમૃતમાં પણ ભાવ વધારો, એટલે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લૂંટવાનું કામ આ રાજ્યની સરકાર કરી રહી છે। ભાજપ સરકારને ભગવાન સદબુદ્ધિ આપે અને સરકારની ઈચ્છા શક્તિ હોય તો આ ડેરીવાળાને બધાને આદેશ કરો કે ભાવ ઘટાડો કરો।